પીટીસી ડીએલએડ। હા મિત્રો, આપની ઇંતજારીનો અંત આવી ગયો છે। અહીંયા આજે જ પ્રવેશ પ્રક્રિયા 2026 શરૂ કરી દેવામાં આવી છે। પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। પીટીસીની જે આ જાહેરાત કરવામાં આવી છે તેમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપે જો આ ફોર્મ ભરવું હશે, આપે પીટીસી કરવી હશે તો આપની કેટલી વય મર્યાદા જોઈશે, શું લાયકાત જોઈશે, કેટલી અનામત જોઈશે અને આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, આ તમામ બાબતે આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં। તો જોઈએ, રાજ્યમાં આવેલ એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અથવા બિન સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો અથવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં આ જાહેરાત કરી દેવામાં આવી છે। મિત્રો, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી આ 5 ભાષાઓમાં તમે પીટીસી કરી શકશો। તો માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન વેબસાઇટ, તો અહીં 2 વેબસાઇટ મિત્રો આપેલી છે, એક છે ptc.dpegujarat.in અને બીજી છે dpegujarat.in પર તારીખ 24/6/2026 સવારના 10 કલાકથી લઈ તારીખ 5/7/2026 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે। તો મિત્રો, આ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં આ જાણ કરવામાં આવી છે કે આ પીટીસીનો જે કોર્સ છે તે 2 વર્ષનો છે। તમે વિવિધ ભાષામાં આ પીટીસી કરી શકશો, જે કુલ અહીં 5 ભાષા આપેલી છે તો એ 5 ભાષામાં તમે પીટીસી કરી શકશો। વધુમાં 2 વેબસાઇટ અહીં આપને જણાવેલ છે, આ વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લો અને આ 2 જે પીટીસીની જે વેબસાઇટ છે તેના પર જઈ તમે ફોર્મ ભરી શકશો અને તેનો સમયગાળો 24 તારીખથી લઈ 5 તારીખ સુધીનો છે અને તે રાત્રિના 12 કલાક સુધી તમે આ ફોર્મ ભરી શકશો। આગળ જોઈએ તો ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે અને નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રોની યાદી જિલ્લાવાર વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। તો મિત્રો, આપ જે ઓનલાઈન ફોર્મ ભરશો તેની હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ કાઢી તમારે જે તે ચકાસણી કરાવી જે તે સ્વીકાર કેન્દ્ર જે રિસીવ સેન્ટર હોય ત્યાં જઈ તમારે આ ફોર્મ તમારું જમા કરાવવાનું છે। ત્યાં જરૂરી ફી ભરશો તો આપને જરૂરી પહોંચ પણ મળશે। આપને એ પણ હશે કે આ ચકાસણી કેન્દ્ર અથવા સ્વીકાર કેન્દ્ર ક્યાં છે, તો તમે વેબસાઇટ પર તમારા જિલ્લાની જે ચકાસણી કેન્દ્ર છે તે બતાવશે, તે ચેક કરી શકશો। સાથે અરજદારે પોતાના નજીકના અથવા ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આપે જે ફોર્મ ભર્યું છે તે નજીકનું કોઈ સ્વીકાર કેન્દ્ર હોય ત્યાં પણ જઈ શકો છો અથવા તમે ઈચ્છો તે જગ્યાએ પણ જઈ તમે આ ફોર્મ જમા કરાવી શકશો। સ્વનિર્ભર સંસ્થાઓની તેમને મેનેજમેન્ટ કોટાની 15% સીટો શિક્ષણ વિભાગના તારીખ 5/7/2012ના ઠરાવની જોગવાઈ અનુસાર આ ભરવામાં આવશે અને યથા પ્રસંગે વેબસાઇટ પર તેની જે પણ સૂચનાઓ છે તે મૂકવામાં આવશે। તો જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા ઈચ્છે છે જે વ્યક્તિઓ, તેમને જણાવી દઈએ કે જેટલી સીટો જે તે કોલેજની હોય છે તેના 15% જે સીટો હોય છે તે મેનેજમેન્ટ કોટાની હોય છે। મેનેજમેન્ટ કોટા એટલે કે જે તે સંસ્થા પોતાની રીતે આ 15 સીટો ભરી શકતી હોય છે, ત્યાં તમે તમારી રીતે ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ આ ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત શું છે, તમારી શું લાયકાત જોઈએ। તો ધોરણ 12ની અંદર તમારે વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, વ્યવસાય લક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહ સાથે તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈશે। પરંતુ જો કોઈએ ડિપ્લોમા અથવા આઈટીઆઈ કર્યું હોય તો તેના માટે તો ડિપ્લોમા અથવા આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ પ્રવેશપાત્ર પણ ગણાશે તેઓ, પરંતુ તેમને જીએસએચએસબી દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ। તો મતલબ જે ગુજરાત બોર્ડ છે, જે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેતું બોર્ડ જે છે તે બોર્ડ દ્વારા તમારે સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, કારણ કે ડિપ્લોમા અને જે આઈટીઆઈ છે તે ધોરણ 10 પાસ પછી તમે કરી શકતા હોવાના કારણે તમે ધોરણ 12 સમકક્ષ છો તેવું પ્રમાણપત્ર તમારે મેળવવાનું રહેશે। આઈટીઆઈ કરેલ વિદ્યાર્થીઓએ જીએસએચએસબી દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ। તો જે આઈટીઆઈ કરેલું છે જે વિદ્યાર્થીઓએ તેમણે અંગ્રેજી વિષયની પરીક્ષા અલગથી પાસ કરેલી હોવી જોઈએ બોર્ડ દ્વારા। પ્રવેશ માટે લઘુત્તમ ગુણની વાત કરીએ કે લઘુત્તમ ટકાવારી કેટલી હોવી જોઈએ,
ધોરણ 12માં કેટલા ટકા હોય તો આપને એડમિશન મળે? તો ધોરણ 12માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ, એટલે તમારે 50% ઓછામાં ઓછા આવેલા હોવા જોઈએ. તમારે 48% હશે તો તમને પ્રવેશ મળશે. પ્રવેશ તો ઠીક, તમે ફોર્મ ભરવા પાત્રને લાયક નથી, તમને ફોર્મ ભરી નહીં શકો. બીજી વાત કરીએ અનામત કક્ષાની. આ જે 50% ગુણની વાત કરી તે ઓપન કેટેગરી માટે છે, પણ કોઈ અનામત કક્ષામાં આવે છે જેમ કે SC, ST, OBC, EWS, તો તેવા ઉમેદવારોને ઓછામાં ઓછા 45% ગુણ તો હોવા જ જોઈશે. એનો અર્થ એ થયો કે મિત્રો 44% પણ હશે તો આપને એડમિશન મળશે નહીં. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળો વર્ગ જે છે તેમને ઓછામાં ઓછા 45% ગુણ તો હોવા જોઈશે ધોરણ 12ની અંદર. હવે વય મર્યાદા જોઈએ કે ઉંમર કેટલી હોવી જોઈએ? તો તારીખ 1/7/2026ના રોજથી 30 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે. તો મતલબ 30 વર્ષથી ઉપર એક દિવસ પણ હશે તો તમને આમાં ફોર્મ ભરવા મળશે નહીં મિત્રો. 30 વર્ષના હશો તો જ, 30 વર્ષથી અંદરના હશો તો જ તમે આ ફોર્મ ભરવાને લાયક ગણાશો. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે બક્ષીપંચ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ રહેશે. એટલે કે મિત્રો જે પણ અનામત કેટેગરી ધરાવતા વ્યક્તિઓ, બાળકો છે તેમને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે મેક્સિમમ 35 વર્ષ સુધી તેઓ ફોર્મ ભરી શકશે. અર્થ એ થયો ઓપન કેટેગરીવાળા 30 વર્ષ અને અનામત કેટેગરીવાળા 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે કે SC કાસ્ટ માટે 7% અનામત બેઠકો છે. અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે 15% બેઠકો છે. વિકલાંગ ઉમેદવારો માટે 5% બેઠકો આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ OBC માટે 27% બેઠકો અનામત છે. આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 10% બેઠકો અનામત રહેશે. તો આ જે તમામ બેઠકો જે તે કોલેજની હોય છે તેમાં આ કેટેગરી મુજબ બેઠકોની પ્રમાણ હોતું હોય છે. તો મિત્રો આજે આપણે વાત કરી PTC પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત. આપને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ મૂકી શકો છો. અમે પ્રયત્ન કરીશું આપની કોમેન્ટનો જવાબ આપવાનો. તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.